શહેરમાં નવજાત શિશુઓ અને બાળકો માટે આધુનિક તથા વિશિષ્ટ આરોગ્ય સેવાની નવી સુવિધાનો ઉમેરો થયો છે. ડોક્ટર મનન અરોરા અને પરિવાર દ્વારા ઓર્ચિડ ન્યૂબોર્ન એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલનો ભવ્ય શુભારંભ રવિવાર તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ સવારે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરિવારજનો, સ્નેહીજનો અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી નવી શરૂઆત માટે શુભકામનાઓ પાઠવી હતી. ઓર્ચિડ ન્યૂબોર્ન એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ આણંદના ડોક્ટર કૂક રોડ પર બેંક ઓફ ઇન્ડિયા સામે આવેલ છે. હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ નવજાત શિશુઓ અને બાળકોને એક જ સ્થળે ગુણવત્તાસભર, આધુનિક અને નિષ્ણાત તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. હોસ્પિટલમાં પીડિયાટ્રિક્સ, નિયોનેટોલોજી, ડર્મેટોલોજી, પીડિયાટ્રિક ગેસ્ટ્રોએન્ટેરોલોજી, પીડિયાટ્રિક ન્યુરોલોજી, ડેવલપમેન્ટલ પીડિયાટ્રિક્સ, પીડિયાટ્રિક નેફ્રોલોજી, પીડિયાટ્રિક એન્ડોક્રિનોલોજી તેમજ પીડિયાટ્રિક હેમેટો-ઓન્કોલોજી જેવી વિવિધ વિશિષ્ટ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવજાત શિશુઓની વિશેષ કાળજીથી લઈને બાળકોના શારીરિક, માનસિક અને વિકાસલક્ષી આરોગ્ય સુધીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં સેવા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને શુભેચ્છકોએ ડોક્ટર મનન અરોરા અને તેમના પરિવારને આ નવી પહેલ બદલ અભિનંદન પાઠવી હોસ્પિટલની સફળતા અને ઉત્તમ સેવા કાર્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. મારું નામ ડૉક્ટર મનન અરોરા છે. હું એક પીડિયાટ્રિશિયન એન્ડ મેં આગળ ફેલોશિપ કરી છે નિયોનેટોલોજીમાં. હું એક પીડિયાટ્રિશિયન એન્ડ નિયોનેટોલોજીસ્ટ છું. આજે મારી હોસ્પિટલ ઓર્ચિડ ન્યૂબોર્ન એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ આણંદમાં ખુલી છે. આ હોસ્પિટલમાં બાળકોની ઘણી બધી સ્પેશિયાલિટી છે, જે કે બાળકોના ગેસ્ટ્રોલોજીસ્ટ છે અમારા જોડે બાળકોના ન્યુરોલોજીસ્ટ છે, ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન છે, પીડિયાટ્રિક નેફ્રોલોજીસ્ટ છે, પીડિયાટ્રિક એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે, પીડિયાટ્રિક હિમેટ અને ઓન્કોલોજીસ્ટ છે, જે કે લોહી અને કેન્સરના સ્પેશિયાલિસ્ટ, અને મારા વાઇફ છે ડર્મેટોલોજીસ્ટ છે. એ અમે એક સ્ટોપ સોલ્યુશન બનાવ્યું છે બાળકો માટે કે તમારા બાળકોને કોઈ પણ તકલીફ હોય કોઈ પણ રીતની, તો આ હોસ્પિટલમાં એનું સોલ્યુશન થઈ રહેશે. તો હું બધાને રિક્વેસ્ટ કરું કે પ્લીઝ તમે એકવાર આ હોસ્પિટલ વિઝિટ કરો. આભાર. કેટલી ઉંમર સુધીના બાળકોને આપ ટ્રીટ કરો? મારી જે સ્પેશિયાલિટી છે એ હું જનરલી નવજાત બાળક હોય ને અધૂરા મહિનાના બાળક હોય એ જનરલી ટ્રીટ કરું છું, અને આ 0 to 18 યર્સ સુધીના બાળકોને અમે જનરલી ટ્રીટ કરતા હોઈએ છીએ.